નમસ્કાર દોસ્તો છાપામાં એક કિસ્સો વાંચીને દુઃખ થયું કે જે ઉત્તર પ્રદેશ બિહાર આવા રાજ્યોમાં જે થઈ રહ્યું છે તે હવે આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે. 2 દિવસ પહેલાં જ એક મુસ્લિમ દીકરી તેના ભાઈ સાથે જઈ રહી હતી વાહન પર કોઈ પ્રસંગમાંથી પોતાના ઘરે. રસ્તામાં કોઈ વ્યક્તિ આવીને તેમને બળજબરી ઊભા રાખ્યા અને પછી તેમની જાતે સતામણી કરવા લાગ્યા વ્યક્તિ, અને પછી તેની સાથે ખરાબ વર્તન કરી તેને પ્રેરિત કરવા લાગ્યો કે ભાઈ જય શ્રી રામ બોલો, જય શ્રી રામ બોલો. શ્રી રામ ભગવાને આવું શીખવાડ્યું છે આપણને કે આપણી સંસ્કૃતિમાં જબરદસ્તી લોકોને રસ લેવડાવવો અને નારા લગાવડાવવા. દોસ્તો, મુસ્લિમની દીકરી હોય કે હિન્દુની દીકરી હોય, ક્રિશ્ચનની દીકરી હોય, શીખની દીકરી હોય, કોઈ પણ આ દીકરીઓ દીકરી જ હોય છે અને તેનું માન જાળવવું જોઈએ. જબરદસ્તી તમે કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરો છો અને એ પણ ખાસ દીકરી જોડે, એ બહુ જ ખોટી વસ્તુ છે. આ જે દેશમાં એક આગ લાગી છે ને, ધર્મની આગ લાગી છે દેશમાં, જાતિની આગ લાગી છે, વિવિધ ભાષાઓની આગ લાગી છે, એ આગ હવે આપણા ગુજરાત અને અમદાવાદ સુધી પણ પહોંચી છે. દરેકે સમજવાની જરૂર છે કે આ ભારત આપણો દેશ છે અને દરેકે સમજીને રહેવાની જરૂર છે. એ મુસ્લિમ દીકરી પણ આપણી જ દીકરી છે. તમે જ્યારે કોઈની સાથે ખરાબ વર્તન કરો છો ત્યારે તે વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેના મગજ પર એ ખરાબ અસર રહેતી હોય છે. મહેરબાની કરીને દેશમાં શાંતિ જાળવો અને આવા ખોટા કાર્યો કરવાથી બચો. આપણો ધર્મ આપણને આવું નથી શીખવાડતું કે બીજા ધર્મનું અપમાન કરીએ, બીજા ધર્મના લોકોને પરેશાન કરીએ. એ કોઈ પણની દીકરી હોય, મુસ્લિમની દીકરી એ આપણી દીકરી જ છે એવું આ સમજવું પડશે. અને મુસ્લિમોએ પણ સમજવું પડશે કે હિન્દુઓની દીકરી એમની દીકરી છે. તમારા દરેકના મતભેદો અલગ અલગ હોઈ શકે પણ મનભેદ ના હોવા જોઈએ. આ બહુ જ ખોટું થયું છે અને પોલીસે જે કાર્યવાહી કરી છે તે પણ અદ્ભુત કાર્યવાહી કરી છે. પોલીસને જે પણ ગુનેગારો લાગ્યા છે તેના વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી છે. આ દેશમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે અને જે તે આવું વર્તન કરનાર વ્યક્તિ પાસે પણ પોલીસે તેને પણ હિરાસતમાં લઈને કાર્યવાહી કરી છે. તે અદ્ભુત કામગીરી છે અને દરેકને સજા થવી જ જોઈએ જે આવું ખોટું કામ કરતા હોય એને. એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો હોય. કેમ કે ભારત આપણો દેશ છે અને આ લોકશાહી દેશ છે, તેમાં દરેક ધર્મના લોકો રહે છે અને કોઈ પણ દીકરી સાથે આવું ખોટું કામ સહન ના કરી શકાય. મિત્રો, એ પછી કોઈ પણ ધર્મની દીકરી હોય, જાગો, થોડા મગજ પર કાબૂ રાખો અને ધર્મે જે આપણને ધર્મએ સારી વસ્તુ શીખવાડી છે તેનું પાલન કરો. એકતા જાળવવાનો પ્રયત્ન કરો દોસ્તો. અને મહેરબાની કરીને ફરતી આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખો મારા મિત્રો. બસ આટલો જ આ વિડીયો હતો. બધા એક જ છીએ, સંવિધાને દરેકને સમાનતાનો હક આપ્યો છે મિત્રો. બસ આટલો જ વિડીયો હતો. નમસ્કાર.